ઘટાડા સામે આ યોજનાએ પોતાનું કામ પૂરું કર્યું અને 1961 પછી ત્રીજી યોજના અમલમાં આવી. 1961 અને 66 સુધીમાં ત્રીજા પ્લાનનો અમલ થયો. ટાર્ગેટ ગ્રોથ રેટ 5.6%, એકચ્યુઅલ ગ્રોથ રેટ 2.84% અને વૃદ્ધિ દરનું લક્ષ્યાંક 5.6% રહી ચૂક્યો છે. ખરેખર આ યોજનામાં આપણને જે ગ્રોથ મળવાપાત્ર રહ્યો છે એ 2.84% છે. તેના વિભાવના પર આપણે થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. તેને લાગ્યું હતું કે ભારતીય અર્થતંત્ર લઈ બોલ સ્ટેજ પર પ્રવેશ કર્યો છે, કારણ કે ધેરફોર ઇટ્સ એઇમ વોઝ ટુ મેક ઇન્ડિયા ઇટ્સ સેલ્ફ રિલાયન્ટ એન્ડ સેલ્ફ જનરેટિંગ ઇકોનોમી. એટલે કે પોતે આત્મબળે, પોતાના બળ ઉપર પોતે નિર્ભર રહેવું એ આપણો કદાચ હેતુ હશે. અને એના કારણે આપણા અર્થતંત્રમાં મૂડીવાદી વ્યવસ્થાને અને સમાજવાદી વ્યવસ્થાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું અને ભારતના ઘણા બધા ઉદ્યોગો કે જેની અંદર સરકારનું આધિપત્ય હતું એની જગ્યાએ ખાનગી સાહસોને પણ આમાં જોડાવાનો સરકારે નિર્ણય લીધો અને સ્વ રીતે એટલે કે પોતે આત્મનિર્ભર બને અને કેટલીક મહત્ત્વપૂર્ણ ઉત્પાદનો જે આપણે બીજા ઉપર નિર્ભર રહીને કામ કરવું પડતું હતું એ હવે ખૂબ સરકાર અથવા તો સરકારની સહાયક સેવાઓ સાથેના જોડાયેલા ખાનગી સાહસો એને મદદ કરે અને એના કારણે આપણે સફળ પોતાનું અર્થતંત્ર બનાવી શકીએ. પ્રથમ 2 યોજનાઓના અનુભવ પર આધાર રાખીને કૃષિ ટોચના અગ્રતા નિકાસ અને ઉદ્યોગ આધાર પર આધાર આપવામાં આવ્યું હતું અને ત્યાર પછીની યોજનાઓ ધીરે ધીરે વિકાસ પામીને ઔદ્યોગિક એકમો તરફ આગળ પ્રયાણ કર્યું. એટલે લગભગ ત્રીજા પ્લાનથી ઇકોનોમીમાં કૃષિ સાથે તમામ વ્યવસ્થાઓ એટલે કે મૂડીવાદી વ્યવસ્થાઓને ખૂબ જ અગ્રેસરતા આપવામાં આવી અને એના કારણે અણધાર્યા સંજોગોને લીધે લક્ષ્યો સુધી પહોંચવામાં સંપૂર્ણ નિષ્ફળતા મળી. એના કારણો ઘણા બધા છે, કારણ કે એમાં 2 આપણે યુદ્ધ જોઈ ચૂક્યા. ચીની આક્રમણ 1962માં અને ભારત પાકિસ્તાન યુદ્ધ 1965માં અને ત્યાર પછી આપણને તીવ્ર દુકાળનો સામનો કરવો પડ્યો અને 1965 ને 66ની આ સ્થિતિના કારણે આપણે જે પ્રમાણેનો ગ્રોથ રેટ જોતો હતો એ પ્રમાણે આ ત્રીજી પંચવર્ષ યોજનામાં આપણે પામી ન શક્યા, પણ કદાચ એ મિશ્ર તંત્રના કારણે જ આપણે અત્યારે અસ્તિત્વ ટકાવી ચૂક્યા છે. 3 વાર્ષિક યોજનાઓના 1966-69 સુધીના 3 માટેની યોજના રજા, કારણ કે આ ત્રણેય યુદ્ધ અને દુકાળની સ્થિતિના કારણે એ યોજનાને વિલંબ થયો અને એના કારણે આપણે ધાર્યા પરિણામો ન પામી શક્યા. એના કારણે યોજના રજા જાહેર કરવામાં આવી. 1966-69 સુધી 3 વર્ષ માટે યોજના રજા કહેવામાં આવે છે. કૃષિ અને ગંભીર દુકાળો કટોકટી પ્રવર્તમાન વાર્ષિક યોજનાઓ દરમિયાન કૃષિ પર ભાર મૂકવાનો અહીંયા ખૂબ જ જરૂરી લાગ્યો હશે. આ યોજના દરમિયાન સમગ્ર નવી કૃષિ વ્યૂહરચના અમલમાં આવી, તેમજ બીજ ઉચ્ચ ઉપજ નિપજ જાતો, ખાતરો, વ્યાપક ઉપયોગ, સિંચાઈ સંભવિત યોજનાઓ, જમીન સંરક્ષણ શોષણ એવા તમામ પ્રકારના પાસાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. કારણ કે આપણને ખબર છે કે દુકાળની સ્થિતિ પછી કૃષિનું ઉત્પાદન વધારવું આપણી માટે ખૂબ જ પડકારરૂપ હતું, કારણ કે એક તરફ આપણી વસ્તીનું પણ વધારે પ્રમાણમાં આગળ વધવું અને ત્યાર પ્રમાણેમાં જે પ્રમાણેનું ઉત્પાદન થવું જોઈએ આપણે લઈ ન શકીએ અને દુકાળના કારણે આપણે ગંભીર પરિણામોનો ભોગ બન્યા. એના કારણે આપણે એની અંદર એક નવો સંસ્કરણ ઉમેર્યું, જેને જમીનનું સંરક્ષણ કેવી રીતે કરવું, એના ઉપાયો, નવા સાધનોનો વિકાસ, નવા ખાતરો ઊભા કરવા, નવી જાતોનું વિકસન કામ કરવું. એના કારણે યુનિવર્સિટીઓ અને રિસર્ચના પ્રોજેક્ટ્સ કેવી રીતે કરવા એની સૌથી વધારે વિચારધારા પ્રમાણે અહીંયા જોવા મળે છે. વાર્ષિક યોજનાઓ દરમિયાન અર્થતંત્ર ત્રીજા યોજના દરમિયાન એ કેવી રીતે અહીંયા કામ કરે છે તે પણ અહીંયા આપણને જોવા મળે છે. તે આયોજન કરવામાં આવ્યું, એમાં વૃદ્ધિ આગળ માટે પાર્થ મોકળો કર્યો હતો અને આ યોજના રજા પછી આપણે 4થી વાર્ષિક યોજના તરફ જઈએ. 1969 અને 74 સુધી આ 4થી યોજના ભારત સરકારે અમલમાં મૂકી. ટાર્ગેટ ગ્રોથ રેટ 5.7% રહ્યો, એકચ્યુઅલ ગ્રોથ રેટ 3.30%, વૃદ્ધિ દરનો લક્ષ્યાંક 5.7%, ખરેખર ગ્રોથ રેટ 3.30%. મુખ્ય ભાર કૃષિ વિકાસ દર આગળ વધો અને અન્ય ક્ષેત્રોમાં સક્રિય કરવા માટેની આ એક યોગ્ય નીતિ હતી, કારણ કે કૃષિ વિકાસ કરવો, કૃષિ અને કૃષિ સહાયક સેવાઓ જો આગળ વધે તો એને રિલેટેડ જેટલા પણ ઔદ્યોગિક એકમો છે એને પણ આગળ વધવાનું અહીંયા એમને તક મળે અને એ તક મળે એના કારણે બીજા રોજગારીના જે સર્જનના પરિણામો છે આપણને ખૂબ જ ઝડપતાથી મળે. યોજનાના પ્રથમ 2 વર્ષ વિક્રમજનક ઉત્પાદન થયું, કારણ કે કદાચ આ યોજનામાં ખૂબ જ સારું કામ થયું છે. લાસ્ટ 3 years ડીડ નોટ મેઝર્સ અપ ડ્યુ ટુ ધ પુઅર મોન્સૂન્સ, કારણ કે આ યોજનામાં એક પણ ખામી હતી, કારણ કે દુકાળની પરિસ્થિતિ પછી છેલ્લા 3 વર્ષના નબળા ચોમાસાના કારણે આપણે એના ખૂબ જ જે એના આંકડાઓ છે એ નથી આપણે જોઈ શકતા, કારણ કે એમાં જે એકચ્યુઅલ ગ્રોથ રેટ જે છે 3.30 છે અને ટાર્ગેટ ગ્રોથ રેટ છે
5.7% છે. તો તમને ડિફરન્સ ખબર પડે છે કે ટાર્ગેટ ગ્રોથ રેટ 5.7% છે અને એકચ્યુઅલ ગ્રોથ રેટ 3.30 છે. તો જોઈએ એવા પરિણામો આપણે એમાં આપી શક્યા નથી. પહેલાં અને પછીના 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ, બાંગ્લાદેશી શરણાર્થીઓ અને અંતર્ગામી પ્રવાહના એક મહત્વપૂર્ણ મુદ્દાના કારણે પણ આપણને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું અને આપણે યોજનાના જે મહત્ત્વના લાભો છે એ જોઈએ એવા ન મેળવી શક્યા. પાંચમી યોજના 1974થી 1979 સુધીની આ યોજના 5 વર્ષની. ટાર્ગેટ ગ્રોથ રેટ 4.4% જોવા મળ્યો, એકચ્યુઅલ ગ્રોથ રેટ 3.8% જોવા મળ્યો, લક્ષ્યાંક હતો 4.4%, ખરેખર ગ્રોથ રેટ 3.8%. એટલે એમાં પણ આપણને જોઈએ એવી સફળતા નથી મળી. પાંચમી યોજના તૈયાર છે અને ડીડી ધાર દ્વારા શરૂ કરવામાં આવી. 2 મુખ્ય હેતુઓ હાંસલ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો: ગરીબી દૂર કરવી અને ગરીબી હટાવો. કારણ કે ગરીબી એ સળગતો પ્રશ્ન હતો અને ગરીબી કેવી રીતે હટે તો જ સમાજના બધા જ લોકોને સમાનતાનો હક મળે. એટલે ફરી પાછું હું યાદ કરાવું કે સમાજ આધારિત વ્યવસ્થાનો વિચાર અહીંયા મૂકવામાં આવે છે. કારણ કે ભારત એ સમાજ આધારિત પર ઉભેલો એક દેશ છે. સમાજવાદી વિચારધારા તો પાછળથી સ્વીકારી, પણ સમાજ આધારિત વ્યવસ્થાના કારણે આપણે પણ આપણા બધા જ લોકો માટે ગરીબીના જે પ્રશ્નો છે કેવી રીતે સરળતાથી આપણે એને દૂર કરી શકીએ તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા. એટલે એની અલગ અલગ યોજનાઓ મૂકી અને સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવી. સ્વનિર્ભરતા એટલે દરેક વ્યક્તિ પોતે આપબળે કૌશલ્ય પ્રધાન બને અને કૌશલ્ય પ્રધાન થકી પોતાનું આત્મબળ ઊભું થાય, અને આત્મબળ ઊભું થાય એટલે પોતે અર્થ ઉપાર્જનનું કાર્ય કરી શકે. વૃદ્ધિના ઊંચા દર, આવક અને બચત સ્થાનિક દરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. સારી વિતરણ પ્રમોશન કી સાધન તરીકે અહીંયા જોવા મળી. અને યોજના 1980ના બદલે જ્યારે જનતા પાર્ટી સરકારમાં 1978માં બંધ કરવામાં આવી ત્યારે એના કારણે ઘણા બધા માઠા પરિણામો પણ આ પંચમી યોજનામાં આપણને જોવા મળ્યા. અહીંયા છઠ્ઠી યોજના 1978થી 80 સુધીમાં આ છઠ્ઠી યોજના અમલમાં હતી. જનતા સરકારની અંદર પોટ ફોરવર્ડ પ્લાન ફોર 1978 અને 1983 માટે આ યોજના આગળ મૂકવામાં આવી ને ગવર્મેન્ટના જે પરિણામો છે એ અહીંયા આપણને જોવા મળે છે. સરકાર માત્ર 2 વર્ષ સુધી ચાલી એટલે ધાર્યા પરિણામો અહીંયા મેળવવા મુશ્કેલ હતા. કારણ કે જ્યારે સરકારનું અસ્તિત્વ એ જોખમમાં હોય તો જે પોલિસી ફ્રેમવર્ક કર્યું હોય, એટલે કે નીતિ જે આપણે નક્કી કરી હોય એ જોઈએ પ્રમાણમાં આપણે કરી ન શકીએ અને એના કારણે આપણી આર્થિક નીતિ જે છે એની પર ખૂબ મોટી અસર પડે છે. કોંગ્રેસ સરકાર રિટર્ન ટુ પાવર ઇન 1980 કોંગ્રેસ ફરી સત્તામાં આવી અને એણે એવા પ્લાન રજૂ કર્યા અને ડિફરન્સ પ્લાન 1980 એટલે 1980માં પ્લાન ફરી મૂકવામાં આવ્યો અને એક અલગ યોજના શરૂ કરવામાં આવી. છઠ્ઠી યોજના હવે અહીંયા શરૂ થાય છે. 1980 અને 85 સુધી આ છઠ્ઠી યોજના ભારત સરકારે અમલમાં મૂકી. ટાર્ગેટ ગ્રોથ રેટ હતો 5.2%, એકચ્યુઅલ ગ્રોથ રેટ 5.66% અને વૃદ્ધિ દરના લક્ષ્યાંક સાથે આ યોજનાએ ખૂબ જ આગળ આવીને આ ઘણા પરિણામો અહીંયા મેળવ્યા છે. કારણ કે અહીંયા રાષ્ટ્રીય આવક વધારો, ટેકનોલોજીનું આધુનિકીકરણ, કુટુંબ નિયોજન એટલે કે સમાજ આધારિત વ્યવસ્થા, ફરી પાછો વિચાર અહીંયા સરકારે એની પર વધારે જોર મૂક્યો. ગરીબી, બેરોજગારી, વસ્તી નિયંત્રણ સતત ઘટાડા સાથે અહીંયા ઘણા બધા સારા પરિણામો આપણને જોવા મળ્યા. કારણ કે અહીંયા ટાર્ગેટ ગ્રોથ રેટ 5.2 હતો પણ એકચ્યુઅલ ગ્રોથ રેટ 5.66% હતો. એટલા માટે તમે જોઈ શકો છો કે ધાર્યા પરિણામો આ યોજનાની અંદર આપણને મળ્યા, જે ખૂબ જ સારા પરિણામોની યોજના કહી શકાય. 7th યોજના 1985 અને 1990માં ટાર્ગેટ ગ્રોથ રેટ હતો 5 અને એકચ્યુઅલ ગ્રોથ રેટ હતો 6.1%. વૃદ્ધિ દરનો લક્ષ્યાંક હતો 5.0% અને ખરેખર ગ્રોથ હતો 6.1%. એટલે આ પણ યોજના સફળ યોજના કહેવાય. કારણ કે બંને યોજનાઓને અહીંયા સાથે જો કમ્પેર કરવામાં આવે તો 7th યોજના એટલે કે 1985થી 90 સુધીની આ યોજના ખૂબ જ સારી રીતે પોતાના કામને લક્ષ્યાંકો પાર પાડી છે એવું કહી શકાય. અહીંયા આ યોજનાનું મુખ્ય કેન્દ્રબિંદુ હતું ફૂડ અનાજ ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિ કરી રોજગારીની તકો અને ઉત્પાદકતા વધારવી. કારણ કે કૃષિ સંલગ્ન જેટલી પણ સેવાઓ હશે તે આ યોજના દરમિયાન ખૂબ જ વિકાસ પામી હશે. કૃષિ આધારિત ઉત્પાદનો ખૂબ જ વિકાસ પામ્યા હશે. તેની સાથે કૃષિ સંલગ્ન જેટલી પણ ટેકનોલોજીકલ ઇક્વિપમેન્ટ્સની જેટલી પણ ઔદ્યોગિક ઇકાઈઓ છે એ પણ ખૂબ જ સફળતાપૂર્વક વૃદ્ધિ પામી હશે તેવું આ યોજનામાં આપણને ખબર પડે છે. યોજનાના ખૂબ જ સફળ પરિણામો આપણને મળ્યા. એટલે અર્થતંત્રનું નિશાન 5%ની સામે આપણને 6% મળ્યું. એ કદાચ આપણો રેકોર્ડ હોઈ શકે અને છઠ્ઠી યોજના પછીની આ સૌથી ગ્રોથફુલ યોજના કહી શકાય 7th યોજના હતી. 8મી યોજના
રાજકીય અનિશ્ચિતતાના કારણે 2 વર્ષ મોકૂફ રાખવામાં આવી. તમને કદાચ ખબર હશે કે 1991ની પરિસ્થિતિ અને ત્યાર પછીની સરકારની અસ્થિરતાના કારણે કદાચ આ યોજના એ આપણે યોગ્ય સમયે એને એપ્લાય ના કરી શક્યા અથવા તો એને યોગ્ય સમયે એને મૂકી ના શક્યા. 1990 અને 91ની સ્થિતિ પ્રમાણે ચૂકવણીની સ્થિતિ અને ફુગાવાનું બેલેન્સ આપણી માટે બહુ સળગતો પ્રશ્ન હતો અને બધા જ જાણે છે કે અર્થતંત્રની સ્થિતિ એ ખૂબ જ વિકરાળ હતી અને કદાચ આપણે કેટલા દિવસ સુધી આ રાજ્ય ચલાવી શકીએ એવા પણ આપણા અર્થશાસ્ત્રીઓ એની માટે મુશ્કેલીઓ અનુભવી કરતા હતા. કારણ કે તે વખતે અર્થશાસ્ત્રની ભૂમિકા ભજવનાર તમામને એવો ડર હતો કે આ દેશને આગળ લઈ જવો હોય તો 3 શરતોનું માનવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે 3 શરતો પણ માની જે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે આપણને આયોજિત કરવામાં આવેલી હતી અને એના બદલામાં આપણને એ ફંડ એલોટ કર્યું અને ફંડ એલોટ કર્યા પછી આપણે ખૂબ જ સુંદર પ્રમાણમાં આ યોજનાઓને આગળ મૂકી શક્યા. એલપીજી બધા જાણે છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન એટલે કે ખાનગીકરણ, વૈશ્વિકરણ અને ઉદારીકરણ. આ ત્રણેય નીતિના કારણે આપણે ખૂબ જ યોગ્ય સમયે જ્યારે નિર્ણયો લીધા ત્યારે આપણને અહીંયા ખૂબ જ સારા પરિણામો મળ્યા. આપણને આગલી યોજના તરફ જઈએ. 9મી પંચવર્ષીય યોજના 1997 અને 2000 સુધીમાં 9મી પંચવર્ષીય યોજના અમલમાં હતી. ટાર્ગેટ ગ્રોથ રેટ 6.5%, એકચ્યુઅલ ગ્રોથ રેટ 5.35% અને વૃદ્ધિ દરનો લક્ષ્યાંક 6.5%. ખરેખર ગ્રોથ રેટ 5.35% આપણને આ યોજનાની અંદર લક્ષ્યાંક સિદ્ધ કરવામાં ખૂબ જ હાસિલ કરવામાં આપણને સફળતા મળી. કારણ કે ટાર્ગેટ ગ્રોથ રેટ જે છે એ 6.5%, પણ એકચ્યુઅલ ગ્રોથ રેટ આની અંદર એ નબળો જોવા મળ્યો. કારણ કે આપણી નવી આર્થિક ઉદારીકરણની નીતિ આપણી માટે નવી હતી અને તે સમયે નવા આર્થિક પરિસ્થિતિઓને પહોંચી વળવા જે પણ નવા નીતિઓનું ઘડતર આપણને અહીંયા જોવા મળે છે એ આપણી માટે નવું હતું અને એને પહોંચી વળવું અશક્ય હતું. કારણ કે સરકારનું આધિપત્ય હવે ધીરે ધીરે એ બેક ટુ પેવેલિયન એટલે કે પાછળ તરફ જતું હતું અને ખાનગી સાહસોની ભૂમિકા એ અગ્રિમ ભૂમિકા હતી. એટલા માટે અહીંયા આપણે આપણી નીતિઓને ચોક્કસપણે અમલ ન કરી શક્યા અને એના કારણે એકચ્યુઅલ ગ્રોથ રેટ જે છે એ 5.35% આપણને મળ્યો. તે 4 મહત્ત્વપૂર્ણ પરિણામો સંદર્ભમાં વિકાસવામાં આવી હતી. જીવનની ગુણવત્તા એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, પ્રોડક્શન, એમ્પ્લોયમેન્ટ, સ્ટેટ બેલેન્સ, સ્ટેટ ઇક્વાલિટી અને સેલ્ફ રિલાયન્ટ એટલે કે સ્વાવલંબન પેઢી. કદાચ આ બહુ મહત્ત્વપૂર્ણ આપણા વિચારો કદાચ કહી શકાય. કારણ કે સમાજ આધારિત વ્યવસ્થા હોવા છતાં પણ આપણે સમાજવાદી વ્યવસ્થાને સ્વીકાર્યું એટલે કોમ્યુનિસ્ટ, સામ્યવાદી, રૂઢિગત સામ્યવાદી તમામ વિચારોને સ્વીકાર્યું. ત્યાર પછી આપણે મૂડીવાદને સ્વીકાર્યું. એમાં બંનેઓને અહીંયા જો સાથે રાખીને જોઈએ તો આ યોજનાની અંદર તમામનો અહીંયા આપણને પ્રાસ જોવા મળે છે. તે 4 મહત્ત્વપૂર્ણ પરિણામો સંદર્ભમાં જીવનની ગુણવત્તા એટલે કે સમાજના દરેક વ્યક્તિનું ગુણવત્તાયુક્ત જીવન બને, દરેકનું ઉત્પાદક તરીકેનું જીવન પણ ઉત્પાદકતામાં વધારો કરી અને સામાજિક રીતે લોકોને પોતાની સેવાઓ આપી શકે, રોજગારીનું નવું સર્જન થાય. જે સ્ટેટ ઇનઇક્વાલિટી છે આપણે ત્યાં ભૌગોલિક પરિસ્થિતિઓ પ્રમાણે જે પ્રકારની અસમાનતા છે એવી આર્થિક અસમાનતા પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે. ભારતનો પશ્ચિમી તરફનો જે ભાગ છે એ સંપૂર્ણ વિકસિત છે અને ભારતનો જે પૂર્વ તરફનો ભાગ છે એ હજુ અવિકસિત છે અને અવિકસિત હોય તો સમગ્ર રાષ્ટ્રને વિકાસ તરફ લઈ જવું ખૂબ જ અઘરું છે. એટલા માટે પ્રાદેશિક બેલેન્સ પણ અહીંયા ખૂબ જ જાળવવું મુશ્કેલ હતું. 10મી યોજનાનો ગોલ 8% જીડીપીની વૃદ્ધિ દર હાંસલ કરવા માટે આપણે પ્રયત્ન કર્યા. 2007માં 5% ગરીબીના ગુણોત્તર સાથે ઘટાડો કર્યો. 2007 દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે યુનિવર્સલ એક્સેસ માટે આપણે પ્રયત્નો કર્યા અને વેતન દરો સમાન થાય એ પ્રકારના અહીંયા પ્રયત્નો કરવામાં આવે. એટલે 10મી યોજના પણ અહીંયા ખૂબ જ સફળ પુરવાર થઈ ચૂકી છે. 16.2%થી 2001 અને 2011 વચ્ચે વસ્તી વૃદ્ધિના દાયકામાં જે પણ ઘટાડો જોવા મળ્યો એ આપણી માટે ખૂબ જ લાભ ઊભું કરનારું પરિબળ હતું અને આ યોજના થકી એ યોજનાના સમયગાળામાં 72% સાક્ષરતા દર વધારો કરવામાં આવ્યો. 2012 દ્વારા 80% દર વધારો કરવામાં આવ્યો. એટલા માટે હું કહું છું કે સમાજ આધારિત વ્યવસ્થા જે છે આપણા માટે સફળ પુરવાર થઈ. એટલા માટે કે આપણું ભારતીય પૌરાણિક અર્થતંત્ર એ મૂળતઃ સમાજ આધારિત હતું. એટલા માટે આપણા મૂળમાં સમાજ જીવનનો પાયો છે. એટલા માટે આ બધું આપણે કરી શક્યા. ત્યાર પછી 11મી યોજના, છેલ્લી યોજના 10%થી 8% જીડીપી વૃદ્ધિનો વેગ, એગ્રીકલ્ચર જીડીપી ગ્રોથ રેટ ટુ 4% પર યર એન્ડ દર વર્ષે 4%થી જીડીપી વધીને અત્યારે 70 લાખ
નવા કામના તકો ઊભી કરવામાં આવી અને 5%થી વધારે શિક્ષિત લોકોને બેરોજગારી આપવામાં આવી. એ પણ અહીંયા ખૂબ જ મહત્ત્વનું કામ કહેવાય. 20% અકુશળ કામદારો વાસ્તવિક વેતન દર વધારવા માટે અહીંયા પ્રયત્નશીલ હતા. એમને પણ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ મળે છે. બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો દર વર્ષની સરખામણીમાં 2003-04થી 20% અને 52%થી પ્રાથમિક શાળાનો ઘટાડો. ઇન્ક્રીઝ લિટરસી રેટ ફોર ધ પર્સન ઓફ એજ 7 years and above to 85%. એટલે એનો મતલબ એમ પણ થયો કે તે સમાજ આધારિત જીવન વ્યવસ્થાના કારણે આપણે શિક્ષણ વ્યવસ્થા પણ સારામાં સારી રીતે અપાવી શક્યા. એ પણ કદાચ સમાજ આધારિત જીવનનો એક ભાગ હોઈ શકે. 10% ટકાવારી સાથે સાક્ષરતાના જે રેટ્સ મળે છે એ પણ આપણી માટે સારી બાબત છે. દરેક સમૂહમાં ઉચ્ચ શિક્ષણ માટે આપણને સારી તકો મળી હશે એવું આ યોજનાની અંદર પરિણામ પ્રાપ્ત થાય છે. જે હાલના સ્તરમાં કુપોષણ જે આપણો મુખ્ય મુદ્દો છે, 2009માં બધા જ માટે સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું એટલે કે પ્યોર ડ્રિંકિંગ વોટર જે પૂરું પાડવું એ પણ આપણો ગોલ અહીંયા સિદ્ધ થવા માટે જે પ્રયત્ન કરવામાં આવ્યા એ પણ અહીંયા સિદ્ધ થાય છે. જે યોજનાના તમામ લાભો હતા આદિવાસી વિસ્તારોથી લઈને ભૌગોલિક પરિસ્થિતિને સાચવવાથી માંડીને સમાજના દરેક વર્ગને અહીંયા આગળ લાવવાના જે પ્રયત્નો કર્યા એ પણ આ યોજના થકી સંભવ બન્યા. નવેમ્બર 2007 દ્વારા ટેલિફોન દ્વારા દરેક ગામડામાં એ ટેલિફોનિક જોડાણ જોડાય અને 2000 સુધી તમામ ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જોડાય. એ પણ સમાજ જીવનનો એક ભાગ હોઈ શકે. માત્ર મૂડીવાદી નહીં એટલે માત્ર પોતે જ કમાવું નહીં પણ સમાજના દરેક વર્ગનો વિકાસ થાય એ પણ આની અંદર ધ્યાન રાખવામાં આવ્યું. ત્યાર પછી આજના અર્થતંત્ર પર કેવી વ્યવસ્થા છે એ આજે આપણે જોઈ લઈએ. વર્તમાન સમયે મિશ્ર અર્થતંત્રની અસર. ભારતીય અર્થતંત્ર હવે મૂડીવાદી વિચારધારાને વધારે પ્રાધાન્ય આપે છે તેમ સ્પષ્ટ દેખાય છે. કારણ કે અત્યારના જાહેર સાહસો સિવાયના તમામ એકમો એ સરકાર પોતે હોવા છતાં પણ બધાને આગળ આવવા માટે પ્રાધાન્ય આપે છે. એટલે સ્પર્ધાનું વાતાવરણ તૈયાર થાય છે અને સ્પર્ધાત્મક બજાર વ્યવસ્થામાં અસ્તિત્વ જો ટકાવવું હોય તો મૂડીવાદનો લાભ જરૂર છે. એટલે આખરે હું એવું કહેવા માગું છું કે સમાજ આધારિત વ્યવસ્થા પણ આપણે અપનાવેલી છે પણ તેમ છતાં જો આગળ વધવું હોય, વિશ્વ કક્ષાએ આપણે વિશ્વગુરુ બનવું હોય અને આર્થિક સત્તા તરફ જવું હોય, મહાસત્તા તરફ જવું હોય તો મૂડીવાદી વ્યવસ્થાને આપણે વધારે લાભ તરફ લઈ જવી પડે. મૂડીવાદી વ્યવસ્થાને અગ્રિમતા આપવી પડે. એના કારણે આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ. તો આ પ્રસંગે બાયસેક પ્રણાલી અંતર્ગત ઓલ ગુજરાત ક્લાસરૂમ જે પ્રણાલી છે એ તમામનો આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.